રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ધોરણ 12 સુધી પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની અંદર ડ્રોપઆઉટનો રેશિયો ઘટે તે હેતુસર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં છે કે જે MHRD ન્યૂ દિલ્હી દ્વારા આયોજન કરવામાં આવે છે કે જેનું ફોર્મ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે। હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને। આગળ વાત કરવાના છીએ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે ડિટેલમાં કે કઈ લાયકાત જોઈશે, ક્યાં સુધી આપ ફોર્મ ભરી શકશો, કેવી રીતે ફોર્મ ભરશો, ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટ કયા કયા આપને જોઈશે વગેરે વિશે આપણે ચર્ચા કરવાના છીએ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, પરીક્ષાની અંદર કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે અને એનું માળખું કયું છે વગેરે વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો જોડાયેલા રહો મારી ચેનલમાં, અંત સુધી વિડીયોને જોવાનું ના ભૂલશો મિત્રો। અને જો આપ નવા છો મારી ચેનલમાં અને આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોનને દબાવો। આગળ યોજના વિશે આપણે પૂર્ણ માહિતી આપને આપવાના છીએ, તો લઈ લો આપનો મોબાઈલ, લેપટોપ કે પછી ટેબ્લેટ। આવો શરૂ કરીએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના। તો મિત્રો હવે આપણે શરૂ કરીએ કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર કે જેની અંદર આપણે ગૂગલ સર્ચ રિઝલ્ટની અંદર જઈશું scbexam.org। આ એની મેઇન વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની કે જેની અંદર આપ નોટિફિકેશન પણ હાલની કન્ડિશનમાં જોઈ શકો છો। અહીં નોટિફિકેશન આવી રહી છે નોટિસ બોર્ડ ઉપર। એ સિવાય તાજેતરની જે જાહેરાતો છે એડવર્ટાઇઝ તે પણ આપી છે, તેની અંદર જ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ 8। આના ઉપર આપણે ક્લિક કરવાનું છે અથવા તો આપ ઓનલાઈન એપ્લાય ઉપર પણ ક્લિક કરી શકો છો। સ્ટેપ બહુ સિમ્પલ છે। એપ્લિકેશન આપ્યા પછી ફોટોગ્રાફ અપલોડ કરવાના છે, કન્ફર્મેશન, પ્રિન્ટ એપ્લિકેશન અને ત્યારબાદ પ્રિન્ટ આઉટ લેવાની છે। હવે આની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો ડિટેલ કંઈક આ રીતનું છે। નોટિફિકેશન્સ ઉપર આપણે અહીં ક્લિક કરીએ છીએ। નોટિફિકેશન ઉપર જેવું ક્લિક કરીશ એટલે કે આખું PDF અહીં ઓપન થશે કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના MHRD ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 28/2/2021ના રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષાનું આવેદન આપ www.scbexam.org વેબસાઇટ પર 19/12/2020 થી તારીખ 19/12/2020 દરમિયાન 19/11/2020 થી 19/12/2020 દરમિયાન આપ જોઈ શકો છો। પરીક્ષાનો કાર્યક્રમ આ રીતનો છે, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પરીક્ષાનો પૂરેપૂરો કાર્યક્રમ આપ્યો છે કે જાહેરનામું કઈ તારીખે બહાર પડ્યું, વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈનનો સમયગાળો કયો કયો છે, પરીક્ષા માટેની ફી આપ કઈથી કઈ તારીખ સુધીમાં ભરી શકો છો તથા શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા કક્ષાએ કઈ રીતે આપવાના છે અને તાલુકા કક્ષાએથી જિલ્લામાં કઈ રીતે આપવાના છે, DPO કચેરી દ્વારા તાલુકામાં આવેલા આવેદનપત્રોને આપણે જમા કઈ તારીખ સુધીમાં કરાવવાના છે અને લાસ્ટલી પરીક્ષા કઈ તારીખે છે તો 28/2/2021ના રોજ છે। હવે અહીં શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો પણ આપેલા છે કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીના નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ માસિક 1000 રૂપિયા લેખે વાર્ષિક રૂપિયા 12,000 મુજબ 4 વર્ષ સુધી એટલે કે 8મા ધોરણથી આપ 12મા ધોરણ સુધી આવો છો ત્યાં સુધી આપને દર મહિને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી ડાયરેક્ટ આપના બેંક ખાતામાં થાય છે। ત્યારબાદ વિદ્યાર્થીઓની લાયકાત શું છે આમાં આ પરીક્ષા માટે, તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત અથવા મહાનગરપાલિકા કે નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગુણ મેળવેલા હોવા જોઈએ। તે સિવાયની અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો જરૂરી છે। હવે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। ખાનગી શાળાઓ, પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષાના આવેદનપત્ર ભરી શકશે નહીં। આવક મર્યાદા આપણે કહી તેમ કે 1.5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે। પરીક્ષા ફી કઈ છે તો જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 છે અને PHC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 રહેશે। સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત ભરવામાં આવશે નહીં।
ફી સ્વીકારના કેન્દ્ર પોસ્ટ ઓફિસ છે કે આ પોસ્ટ ઓફિસની અંદર આની ફી ભરી શકો છો. એ સિવાય આપ ઓનલાઈન પણ નેટ બેન્કિંગ કે આપના ડેબિટ ક્રેડિટ કાર્ડથી પણ ફીસ ભરી શકો છો. આ બધી એની ટર્મ એન્ડ કન્ડિશન છે મિત્રો. પ્રશ્નપત્રનો પ્રકાર ને ઢાંચો કઈ રીતનું છે તો કસોટીનો પ્રકાર MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં 90 પ્રશ્નો આવશે, 90 ગુણ રહેશે અને 90 મિનિટનો સમય રહેશે. SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી કે જેના 90 પ્રશ્નો હશે, 90 ગુણના રહેશે અને 90 મિનિટનો રહેશે. અભ્યાસક્રમ શું છે તો MAT બૌદ્ધિક કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં એનાલોજી તથા ક્લાસિફિકેશન અને નંબરિક સિરીઝ પેટર્ન વગેરે હિડન ફિગર્સનો સમાવેશ થશે. SAT યોગ્યતા 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. ક્વોલિફાઈંગ ગુણ કેટલા રહેશે તો 40% મેળવવાના રહેશે જનરલ અને OBC કેટેગરી માટે, અને ST અને SC વિદ્યાર્થીઓ માટે 32% ગુણ મેળવવાના રહેશે. ક્વોલિફાઈંગ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી નક્કી થયેલ કોટા મુજબ મેરિટ પ્રમાણે આ મળવાપાત્ર રહેશે. કસોટીનું માળખું ગુજરાતી તથા અંગ્રેજીમાં આપ આપી શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો તેના વિશે આપણે આગળ વાત કરીએ. અહીં એપ્લાય ઓનલાઈન ઉપર હું ક્લિક કરીશ એટલે આપણે વિદ્યાર્થીનો ડાયસ નંબર અહીં નાખવાનો રહેશે કે જે 18 આંકડાનો રહેશે અને આપના પ્રિન્સિપાલ પાસેથી આપને આ આંકડો મળી જશે. અહીં ટર્મ એન્ડ કન્ડિશન આપી છે. ડાયસ નંબર ક્યાંથી આપણે મેળવવો તેનું આપ વાંચી શકો છો. રેડ અક્ષરનું મોટું બોર્ડ મારેલું છે. તેમાં યુ ડાયસ નંબર હાલના જે શાળામાં આપ અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્ય પાસેથી મેળવવાનો રહેશે. આવેદનપત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસમાં કોઈ પણ ભૂલ હોય તો આપણે સુધારી લેવાની રહેશે મિત્રો. ત્યારબાદ આમાં સુધારો વધારો થઈ શકશે નહીં. એટલે કે ફોર્મ ભરતા પહેલાં જો આપના આધાર ડાયસમાં કંઈ ભૂલો છે આપના નામ, જન્મ તારીખ વગેરેમાં તો આપના આચાર્ય પાસેથી આ સુધારો લઈ લો. હવે અહીં હું એન્ટર સ્ટુડન્ટ યુ ડાયસ નંબર ઉપર ક્લિક કરું છું અને હું 18 આંકડાનો નંબર નાખી સબમિટ ઉપર મિત્રો અહીં બોક્સની અંદર હું સ્ટુડન્ટ યુ ડાયસ નંબર એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરીશ. ક્લિક કરતાં જ આપનું ફોર્મ અહીં ઓપન થઈ જશે. આની અંદર ઓલરેડી બધી વિદ્યાર્થીઓની ડિટેલ આપેલી છે. આપણે થોડું ઘણું છે અહીં સિલેક્શન આપવાનું છે. જેમ કે અહીં જ્ઞાતિ એટલે કે કેટેગરી સિલેક્ટ કરું, જનરલ, SC કે ST છે. એ SC કે ST આપ સિલેક્ટ કરશો તો બાજુમાં આપે સર્ટિફિકેટ નંબર નાખવો પડશે અને એની તારીખ એટલે કે આપનું જે કાસ્ટ સર્ટિફિકેટની જે તારીખ છે અને જે નંબર છે સર્ટિફિકેટની અંદર ઓલરેડી આપેલો છે તેની અંદરથી આપણે અહીં લખવાનો રહેશે. ત્યારબાદ ડિસેબિલિટી એટલે કે શારીરિક ખોડખાપણ જો કોઈ હોય તો તેને આપણે સિલેક્ટ કરવાની છે, નથી તો એને નન રહેવા દો. ત્યારબાદ તમે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો, રૂરલ કે અર્બન, ગામડામાં રહો છો તો રૂરલ અને અર્બન એટલે કે શહેરમાં રહો છો તો અર્બન. ત્યારબાદ આપનું હાલનું જે સરનામું છે તે આપે લખવાનું છે. આપનું જિલ્લો, તાલુકો અને પિનકોડ અહીં સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ હાલની શાળાનું સરનામું કે જે ઓલરેડી અહીં આપેલું જ છે તો આપે માત્ર એક વખત વેરીફાઈ કરવાનું છે કે તે બરાબર છે કે નહીં, અને સ્કૂલનો પિનકોડ તથા તેનું એડ્રેસ કયું છે તે માત્ર આપે અહીં લખવાનું છે. અધરવાઇઝ અહીં શાળાનો ડાયસ નંબર, શાળાનું નામ વગેરે અહીં ઓલરેડી આપેલું જ છે. ત્યારબાદ અધર ઇન્ફોર્મેશન એટલે કે એક્ઝામિનેશન મીડિયમ આપે કયું લેવું છે, ગુજરાતી કે પછી ઇંગ્લિશ, તે આપે અહીં સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ લેવલ ઉપર આપે કયા લેંગ્વેજની અંદર, મીડિયમની અંદર આપે એક્ઝામ આપવી છે તે, અને ફેમિલી ઇન્ફોર્મેશન આટલું આપે અહીં ફોર્મની અંદર ભરવાનું છે મિત્રો. ઇંગ્લિશ કે ગુજરાતી આપ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપનું ફેમિલી ઇન્ફોર્મેશન કે જેની અંદર આપના ફાધરનું એજ્યુકેશન શું છે, પ્રાઇમરી સુધી ભણેલા છે, અપર પ્રાઇમરી સુધી, સેકન્ડરી સુધી, સિનિયર સેકન્ડરી, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આની અંદરથી કઈ ડિગ્રી છે આપના પપ્પાની તે આપે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ એમનું ઓક્યુપેશન એટલે કે એમનો વ્યવસાય શું છે તે આપે સિલેક્શન આપવાનું છે. આમાંથી કયા વ્યવસાય આપના ફાધર કરી રહ્યા છે. સેમ આપે આપના મધરની ડિટેલ અહીં ફિલ કરવાની છે કે આપના મધરનું એજ્યુકેશન શું છે. ત્યારબાદ એમનું ઓક્યુપેશન શું છે, કંઈ કામ કરે છે કે નહીં, નથી કરતા, ગૃહિણી છે તો નોટ એમ્પ્લોય આપ સિલેક્ટ કરી શકો છો. નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ કેટલા આપના ઘરની અંદર સભ્યો છે તેની ડિટેલ આપ અહીં આપવાની છે. કેટલા ભાઈઓ છે તથા કેટલી સિસ્ટરો એટલે કે બહેનો છે, અને તમારો કયો નંબર છે, અહીં જે વિદ્યાર્થી છે તેનો કયો નંબર છે. એટ વોટ ઇઝ ધ કેન્ડિડેટ અમોંગ હિઝ ઓર હર બ્રધર એન્ડ સિસ્ટર, આમાંથી કયા નંબર ઉપર આવેલા છે તે અહીં લખવાનું છે. ત્યારબાદ ફેમિલીની એન્યુઅલ ઇન્કમ એટલે કે કુટુંબની વાર્ષિક આવક કઈ છે એ આપણે અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલાનો સર્ટિફિકેટ નંબર આપણે અહીં લખવાનો છે, એની તારીખ લખવાની છે. ત્યારબાદ
આપનું જે ઈમેલ છે તો ઈમેલ, મોબાઈલ નંબર અહીં કમ્પલસરી છે એટલે કે ફરજિયાત આપી નાખવાનો રહેશે. લેન્ડલાઇન નથી તો તે ઓપ્શનલ છે. ઈમેલ આઈડી પણ ઓપ્શનલ છે. આટલું ભર્યા બાદ ચોરસ બોક્સ ઉપર આપે અહીં ટીક માર્ક કરવાનું છે કે ઉપર આપેલી બધી જ વિગતો મારી જાણકારી મુજબ સાચી છે, એના ઉપર ટીક માર્ક કરો અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરો. બસ આટલું જ આસાન ફોર્મ છે. ફોર્મ ભર્યા બાદ આપને અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે. એક નંબર અહીં જનરેટ થાય છે, એપ્લિકેશન નંબર. તે એપ્લિકેશન નંબરને કાગળમાં લખી રાખો મિત્રો. ત્યારબાદ અપલોડ ફોટો ઉપર ક્લિક કરો. અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવા માટે આપને એપ્લિકેશન નંબરની જરૂર પડશે અને આપની જન્મ તારીખ જે છે, વિદ્યાર્થીની જન્મ તારીખ, તે અહીં જરૂર પડશે. તે બંને નાખ્યા બાદ આપ સબમિટ ઉપર અહીં ક્લિક કરો. સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપના વિવિધ ડોક્યુમેન્ટ જે છે તે અહીં અપલોડ કરવાના રહેશે. દોસ્તો આપ જોઈ શકો છો કે મારે અહીં કેટેગરી સર્ટિફિકેટ નંબર, જો આપ SC કે ST કેટેગરીમાં આવો છો તો તેનું સર્ટિફિકેટ અહીં આપે અપલોડ કરવાનું છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો પણ આપણે અપલોડ કરવાનો છે. સેમ આપના જે બી ફોલ્ડરમાં છે ત્યાંથી આપણે સિલેક્શન કરવાનું છે. આપ મોબાઈલથી ભરી રહ્યા છો તો મોબાઈલમાં અને લેપટોપથી ભરી રહ્યા છો તો આ રીતે લેપટોપમાં આપણે સિલેક્શન આપવાનું છે. ત્યારબાદ આપનો ફોટોગ્રાફ અને સિગ્નેચર આટલું અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે અહીં ટીક માર્ક કરવાનું છે. દોસ્તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર હું ટીક માર્ક કરીશ એટલે લાસ્ટ સ્ટેપ આપણું બાકી રહેશે ફીસવાળું. અહીં ફી ભરવા માટે આપ ઓનલાઈન ઓપ્શન પણ ચૂઝ કરી શકો છો અને ઓફલાઈન આપ પોસ્ટ ઓફિસથી પણ ફી ભરી શકો છો. ફી ભરવા માટેની પણ સમય મર્યાદા છે. આપનું ફોર્મનું જે લાસ્ટ ડેટ છે તે જ લાસ્ટ ડેટ સુધીમાં આપે ફીસ ભરવાની છે. દોસ્તો ફી ભર્યા બાદ આપ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ પણ અહીંથી મેળવી શકો છો, PDFની અંદર કે પછી કોઈપણ પ્રિન્ટરમાંથી આપ આની પ્રિન્ટ મેળવી શકો છો. આટલી ઇઝી રીત છે. અહીં કન્ફર્મેશન નંબરની આપને ફરીથી જરૂર પડશે. આપના મોબાઈલ ઉપર જો મેસેજ નથી આવ્યો તો એક કાગળમાં નોટ ડાઉન કરી રાખો. એ જ કન્ફર્મેશનની મદદથી આપ ચલણ પણ પ્રિન્ટ કરી શકો છો અને આપ ઓનલાઈન ફીસ પણ ભરી શકો છો, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડથી. અહીં હું મલ્ટિપલ સ્ટુડન્ટોનું જો મારે ફોર્મ ભરવું છે તો એકસાથે વધારે ન પણ કન્ફર્મેશન નાખીને હું બધાની ફીસ એકસાથે પણ ભરી શકું છું કે બધાની ચલણ પણ હું એકસાથે કાઢી શકું છું. દોસ્તો આ વાત કરી આપણે મિમ્સ સ્કોલરશિપ યોજના વિશે. જો આપને આ વિડીયોની અંદર ક્યાંય પણ કંઈ સમજ નથી પડતી તો મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં આપ કોમેન્ટ લખી શકો છો. શક્ય હશે ત્યાં સુધી તેનું નિવારણ લાવવાની આપણે કોશિશ કરીશું. આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ મારી ચેનલની અંદર અપલોડ થઈ રહ્યા છે. તો જો હજી સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોનને દબાવો. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આપની મુલાકાત થશે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.